હેલો મિત્રો, હું મીર પટેલ સ્વાગત કરું છું આપનું ઇવોલ્વ એમમાં. આજે હું તમારી સાથે પૈસા, બચત અને સંપત્તિ બનાવવાની કેટલીક આદતો શેર કરવા માગું છું, જે મેં વર્ષો દરમિયાન શીખી છે અને ઓબ્ઝર્વ કરી છે. આ એવી હેબિટ્સ લોકો પાસેથી આવે છે કે જેઓ શાંતિથી સંપત્તિ બનાવે છે, ફાઇનાન્શિયલી સ્ટેબલ છે અને લાંબા સમય સુધી એ વેલ્થ ગ્રો કરે છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જ્યારે હેબિટની વાત કરીએ તો હેબિટ નંબર 1 હું તમને કહીશ કે તમારા ઇન્વેસ્ટિંગને તમે ઓટોમેટિક બનાવો. ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ જવાનો સૌથી શક્તિશાળી રસ્તો એ છે કે તમારું ઇન્વેસ્ટિંગને તમે ઓટોમેટિક બનાવો. વેલ્થ બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જેને કહેવાય છે કન્સિસ્ટન્સી. જો તમે દર મહિને મેન્યુઅલી ઇન્વેસ્ટ કરશો તો ક્યારેય તમને મન નહીં થાય, ક્યારેક ખર્ચ વધારે થઈ શકે છે અને ઇન્વેસ્ટમેન્ટ પાછળ ધકેલાઈ જશે. એટલા માટે સ્માર્ટ લોકો શું કરે છે? પહેલાં ઇન્વેસ્ટ કરે છે અને પછી ખર્ચ કરે છે. મહિને પૈસા સીધા ઇન્વેસ્ટમેન્ટમાં જાય અને પછી પોતાના પર્સનલ એક્સપેન્સીસ થાય. ઇન્વેસ્ટિંગ ડિસિપ્લિન મેન્ટેન કરે છે. હેબિટ નંબર 2, કમાણી કરતાં બચત વધારે મહત્ત્વની છે. ઘણા લોકો એવું ફોકસ કરે છે કે હું કેટલું કમાઉં છું, પણ સાચો પ્રશ્ન એ હોવો જોઈએ કે હું કેટલું બચાવી રહ્યો છું અને કેટલું ઇન્વેસ્ટ કરી રહ્યો છું. જો તમે વધારે કમાઓ છો પરંતુ બધું ખર્ચી નાખો છો તો વેલ્થ બિલ્ડ થતી નથી. સાચા વેલ્થ ક્રિએટર દેખાવ પાછળ નથી દોડતા. તેઓ ફોકસ કરે છે પોતાની સ્કિલ વધારવા, વાંચવા માટે, શીખવા માટે, એસેટ બનાવવા માટે, નેટવર્કિંગ સાઇડ ઇન્કમ જનરેટ કરવા માટે. તેઓ રીચ દેખાવા કરતાં સ્ટ્રોંગ બનવામાં વધારે વિશ્વાસ રાખે છે. હેબિટ નંબર 3, કમાણી કરતાં ઓછું ખર્ચ કરો. ઘણા ખરેખર વેલ્ધી લોકો જે સિમ્પલ લાઈફસ્ટાઈલ જીવે છે, તેમને કોઈ લેટેસ્ટ ગેજેટ્સ, બ્રાન્ડેડ બેગ, ફ્લેશી કાર્સના ઓબ્સેશન નથી હોતા. તેઓ વેલ્યુ જુએ છે, તેઓ પ્રાઇસ નથી જોતા. સો તમે કોઈ પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઓલવેઝ યુ હેવ ટુ થિંક ઇન ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ કે આ લોંગ ટર્મમાં આપણને શું વેલ્યુ જનરેટ કરીને આપી શકે છે. લક્ઝરી ખરાબ નથી, પણ લાઈફસ્ટાઈલ તમારી ઇન્કમ કરતાં ઝડપથી વધવી નહીં જોઈએ. હેબિટ નંબર 4, સ્કેરસિટી માઇન્ડસેટ એન્ડ અબેન્ડન્સ માઇન્ડસેટ. એટલે કે ઘણા લોકો ડરના કારણે રિસ્ક નથી લેતા હોતા. સક્સેસફુલ પર્સન જે હોય ને એ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતા જ હોય છે. તેઓ પોતાનામાં રોકાણ કરતા હોય છે, તેઓ સતત નવી સ્કિલ શીખતા હોય છે, નવી ઓપોર્ચ્યુનિટીઝનો એવો ટ્રાય કરતા હોય છે, કરિયરમાં કોન્સ્ટન્ટ ચેન્જીસ અને એના ફોકસ્ડ વેલ્યુ પર વર્ક કરતા હોય છે. તો સ્કેરસિટી માઇન્ડસેટથી અબન્ડન્સ માઇન્ડસેટ તરફ કેવી રીતે જવું એ ચોક્કસ સમય લેશે, પણ એકવાર માઇન્ડસેટ જો બદલાશે તો તમે ગ્રોથ તરફ નેચરલી આગળ વધી શકશો. હેબિટ નંબર 5, લોંગ ટર્મ થિંકિંગ. વેલ્થ એક દિવસમાં ક્યારેય બિલ્ડ નથી થતી. તેના માટે ટાઈમ, પેશન્સ અને ડિસિપ્લિન એ એક અનિવાર્ય વસ્તુ છે. સિમ્પલ એક્ઝામ્પલ, જો તમે 2014થી અથવા તો 2000ની સાલથી વિચારશો તો તમારી જે લોંગ ટર્મ જર્નીનો કોન્સેપ્ટ હોય એ ત્યાંથી બિલ્ડ થયો હોય. જો તમે 2025ની પ્યોર કન્સેપ્ટમાં વાત કરશો તો કશું જ નહીં થાય. શરૂઆતના વર્ષોમાં રિટર્ન્સ ઓછા લાગે, પણ કમ્પાઉન્ડિંગનો સાચો જાદુ એ તમને વર્ષો બાદ દેખાવા મળશે. સ્માર્ટ લોકો 5, 10 અને 20 વર્ષ માટે પ્લાનિંગ કરે છે. તે શોર્ટ ટર્મ નોઇઝને હંમેશા ઇગ્નોર કરે છે. હેબિટ નંબર 6, વહેલા શરૂ કરો. જો તમે તમારી 40s અને 50sમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વગર લાઈફ જીવવા માગતા હો તો 25 ઇઝ ધી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ 35. ઇટ્સ અ ગોલ્ડન યર. આ સમય છે એગ્રેસિવ ઇન્વેસ્ટ કરવાનો, સ્કિલ બિલ્ડ કરવાનો, એસેટ ઊભો કરવાનો, એક્સપેન્સ કંટ્રોલ કરવાનો. જો આ સમય તમે વેસ્ટ કરી દો તો આગળ જતાં કેચઅપ મોડમાં તમારે જવું પડે છે. હેબિટ નંબર 7, ઇમોશન્સ નહીં, લોજિકથી વિચારો અને ડિસિઝન તમારા એ રીતે તમે લો. ઘણા લોકો મની ડિસિઝન્સ ઇમોશન્સથી લે છે અને ઓલવેઝ જ્યારે મની ડિસિઝન્સ લેતા હોય ત્યારે પેનિક કરે છે. બટ
જ્યારે તમે લોંગ ટર્મ થિંકિંગના પર્સપેક્ટિવથી વિચારતા હો તો ઓલવેઝ એઝ અ સ્માર્ટ ઇન્વેસ્ટર તમારે શાંતિથી વિચારવું જોઈએ અને તમારે લોજિકલ ડિસિઝન્સ તમારે લેવા જોઈએ. લોંગ ટર્મ થિંકિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્વિક રિએક્શન નહીં, કામ થિંકિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ વેલ્થ. હેબિટ નંબર 8, પૈસા સાથે હેલ્ધી રિલેશન્સ બનાવો. સાચા વેલ્ધી લોકો પૈસા પાછળ નથી દોડતા, તેઓ પર્પસ પાછળ દોડે છે અને પૈસા ઓટોમેટિક એમની પાસે આવે છે. પૈસો માત્ર લક્ષ્ય નથી, એ એક ટૂલ છે જે તમને ફ્રીડમ, ચોઇસ અને કંટ્રોલ આપે છે. જો તમે પૈસાને સમજદારીથી ઉપયોગ કરશો તો પૈસા તમારા માટે ચોક્કસથી કામ કરશે અને તમે પૈસા માટે કામ નહીં કરતા હો. સો these are the kind of different habits which I have learned from the veteran investors and well disciplined investors. હેબિટ સિમ્પલ છે પણ પાવરફુલ છે. જો તમે આમાંથી માત્ર 2-3 હેબિટ્સ પણ ફોલો કરશો ને તો ચોક્કસથી લાંબા સમય માટે તમે વેલ્થ બિલ્ડ કરી જ શકશો. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો આજે જ ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને તમારા ફાઇનાન્શિયલ લર્નિંગ કન્સેપ્ટમાં આને ઉતારજો. અને જરૂર હોય એ ચોક્કસ આવા માઇન્ડસેટ કન્સેપ્ટ માટે, ફાઇનાન્શિયલ ડિસિઝન્સ માટે, વેલ્થ ટોપિક્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનું નામ છે ઇવોલ્વ એમ. હવે મળીશું આપણે આગલા વિડીયોમાં. થેન્ક યુ.